જામનગરના કાલાવડ તાલુકાની મામલેદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું કારસ્તાન ઝડપાયું। કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપિંડી અચરાઈ। સમાજ સુરક્ષા શાખાની યોજનામાંથી કરી છેતરપિંડી। ખોટા રેકોર્ડને સાચા દર્શાવી કુલ રૂપિયા 9,54,500ની સરકારી રકમની છેતરપિંડી કરી। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો। જામનગર જિલ્લાના કાલાવડ મામલેદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપિંડી કરાતા ગુનો નોંધાયો। વિધવા સહાયના નામે લાખોની છેતરપિંડી આચરી। કાલાવડ તાલુકાની મામલેદાર કચેરી ખાતે છેલ્લા 8 વર્ષથી આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા વિરુદ્ધ રાજ્ય સરકારના નાણાંની ઉચાપત કરી છેતરપિંડી કરવાના ગંભીર આરોપ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5), 336(3), 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો। બનાવની વધુ વિગત મુજબ આરોપીને પોતાની ફરજ દરમિયાન ફાયદાની નીતિ વિરુદ્ધ જઈ નાયબ મામલેદાર અને ફરિયાદીની જાણ બહાર તેમના લોગિન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરી સમાજ સુરક્ષા શાખાની યોજનામાં કુલ 16 લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરી તેમના અકાઉન્ટ નંબર નાખી સરકારી સહાયની રકમ પોતાના તરફ વળાવી લીધી। આ રીતે આરોપી ખોટા દસ્તાવેજો તૈયાર કરી ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરી કુલ 9,54,000ની સરકારી રકમની છેતરપિંડી કરાઈ હોવાનું બહાર આવ્યું। આ અંગે કાલાવડ મહેકમ શાખાના નાયબ મામલેદાર મહેશભાઈ બાબુભાઈ કમેજિયાળ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી। હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તથા વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટેના દસ્તાવેજની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે। જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર સરકારી નાણાંની ઉચાપત સંબંધે એક નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ બાબુભાઈ કમેજલિયા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદની વિગત જોતા એવી છે કે તેમની જ ઓફિસમાં સમાજ સુરક્ષા ખાતાની અંદર કામ કરતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા તેઓ કોમ્પ્યુટર ઓપરેટર હતા અને આઉટસોર્સથી છેલ્લા 8 વર્ષથી કામ કરતા હતા। તેમના દ્વારા તેમના મામલતદારશ્રી અને આ નાયબ મામલતદારશ્રીના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને કુલ 16 જેટલા લાભાર્થીઓના નાણાં તેમના પોતાના સંબંધીઓના લાગતા વળગતાના એકાઉન્ટમાં નાખી કુલ 9,54,500 રૂપિયાના નાણાંની ઉચાપત કરેલાનું ફરિયાદ આવેલ છે। જે ફરિયાદ કાલાવાડ ટાઉનમાં દાખલ કરી કાલાવાડ ટાઉન પીઆઈ દ્વારા હાલ તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ પણ ચાલુ છે। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।